દ્વારકાધીશ મિત્રો, આજે આપણે બીટનો હલવો બનાવીશું। સૌપ્રથમ બીટને છીણી દઈશું। ત્યારબાદ એક કઢાઈમાં તેને છીણીને મૂકી અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું। ધીમે ધીમે તેને સાંતળીશું। ત્યારબાદ તેમાં 3-4 ચમચી ઘરનું શુદ્ધ દેશી ઘી નાખીશું। ઘી નાખ્યા બાદ છીણેલું બીટ અને ઘી બંનેને સાંતળીશું। ધીમા ગેસે સાંતળીશું। ત્યારબાદ તેમાં 500 ગ્રામ દૂધ નાખશું। મેં અહીં 500 ગ્રામ બીટ લીધા છે। જેટલા બીટ હોય તેટલું દૂધ નાખવાનું રહેશે। દૂધને એકદમ ધીરે ધીરે નાખતા રહીશું અને સાંતળતા રહીશું। અત્યારે ગેસની ફ્લેમ થોડી વધારે ફાસ્ટ રાખવાની છે। જ્યારે દૂધ સાંતળે ત્યારબાદ તેમાં ગોળ નાખવાનો રહેશે। ગોળ તમારી મીઠાશ પ્રમાણે તમે નાખી શકો છો। ગોળ, દૂધ અને બીટની છીણને એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહીશું। જ્યારે આ બધું ઉકળી જાય, દૂધ બળી જાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ નાખશું। ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીં કિસમિસ, બદામ, કાજુ અને ટોપરાની છીણ નાખી છે। ધીરે ધીરે નાખતા રહીશું અને સાંતળતા રહીશું। હવે દેખો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળતા રહીશું। હવે આપણો હલવો રેડી છે। ગરમા ગરમ બીટનો હલવો। ચાલો મિત્રો, થેન્ક યુ।